हेलो प्यारा दोस्तों, आज गणितની जो चर्चा કરીએ છીએ આપણે તો ગણિતમાં ક્યારેક મોટા મોટા ગુણાકાર, ભાગાકાર, લસા, ભૂસા આવી પ્રક્રિયાઓ જ્યારે આવે છે ત્યારે આપણે કંટાળીને હાથ ઊંચા કરી દઈએ છીએ મિત્રો। ધોરણ 12 માં તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકાય છે, પણ 1 થી 10 ધોરણ સુધી તમે કેલ્ક્યુલેટરને જો વાપરવાની ટેવ પાડશો મિત્રો તો ગણિતમાં જે ગણતરીની માનસિક રીત છે એનો વિકાસ અટકી જશે। એટલે બને તો મગજનો વિકાસ કરવા માટે કેલ્ક્યુલેટરનો ઉપયોગ તમારે ટાળવાનો છે। શિક્ષકો ઉપયોગ કરે, એમને ટાઈમની બચત હોય તો એ કરી શકે છે મિત્રો, પણ કેલ્ક્યુલેટર વગર ઝડપથી અને સરળતાથી ગણિત કેવી રીતે કરી શકાય એના માટે આપણે સિરીઝ જે શરૂ કરી છે એમાંથી ક્રિયાત્મક નિયમો છે એને તમારે ધ્યાનપૂર્વક જોવાનો છે મિત્રો, અને એ વિડિયોને અંત સુધી જોઈને એના વ્યવસ્થિત મુદ્દાઓ અથવા ઉદાહરણોને નોટ કરી લેજો। વિડિયો ગમે તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી મિત્રો। તો આવો આપણે વિડિયોની શરૂઆત કરીએ મિત્રો। આપણી YouTube ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। અને આજે આપણે એકમનો અંક 5 હોય તેવી રકમનો વર્ગ કરવો અને લસા ભૂસાની એક જ રીતમાં બંને કેવી રીતે ગણી શકાય આ બે બાબતોની સરસ મજાની આજે ચર્ચા કરીશું મિત્રો। તો અહીંયા આપણે જોઈએ છે કે જે રકમનો એકમનો અંક 5 હોય તેવી રકમનો વર્ગ કરવા માટે શું કરવું જોઈએ? તો તેવી રકમનો વર્ગ કરવા માટે સૌપ્રથમ એકમની આગળની સંખ્યાનો ગુણાકાર, ધ્યાન રાખો પહેલા તો નિયમ ને કે એકમની આગળની સંખ્યાનો ગુણાકાર તેના પછીની એટલે કે એકમમાં તેના પછીની જે રકમ આવે એની સાથે કરીને અંતમાં 25 મૂકવાની જે તે રકમનો વર્ગ મળે છે મિત્રો। ફરી એકવાર એકમ એની આગળની રકમ લેવાની છે, એ આગળની રકમમાં અંકમાં જે એના પછીની રકમ આવે છે એના સાથેનો ગુણાકાર, અને ત્યારબાદ તમારે 25 મૂકવાના છે। અને આપણે પ્રેક્ટિકલી જોઈએ વાસ્તવિક રીતે કેવી રીતે કરીએ છીએ તો અહીંયા આપણે જોઈએ છે કે ભાઈ 5 નો વર્ગ, 5 નો સ્ક્વેર, 5 સ્ક્વેર, 5 નો 2 ઘાત, જુદા જુદા નામોથી આપણે ઓળખીએ છીએ। અહીંયા જુઓ તો 5 જે છે એ 5 ની આગળ શૂન્ય છે, કશું નથી, એકમનો અંક 5 છે, 5 ની આગળ શૂન્ય છે, તો શૂન્ય એનો એક સાથેનો ગુણાકાર શૂન્ય થાય। હવે શૂન્ય ગુણ્યા 1 બરાબર શૂન્ય, અને એના પછીની રકમ 5 નો વર્ગ કરીશું ત્યારે આપણને 25 મળે, એટલે કે 5 નો વર્ગ બરાબર 25। મિત્રો 5 નો વર્ગ 25 તો મૌખિક પણ યાદ રાખી શકો, 1 થી 30 40 સુધીના તો તમે મોઢે કરી શકો મિત્રો। પણ જ્યારે મોટી રકમ આપેલી હોય, આ પ્રકારની રકમ આપેલી હોય ત્યારે તમે કેવી રીતે કરી શકો? તો હવે આપણે લઈએ છીએ 15 નો સ્ક્વેર, તો 15 માં 5 પહેલાનો એકમનો અંક એટલે કે એકમના અંકની આગળની સંખ્યા 1 છે તો 1 લઈશું, એના પછીની તરફની સંખ્યા, તો એના પછીની તરફની સંખ્યા એકલા પછી બગડો જાય તો 2 લઈએ, આ બંનેનો ગુણાકાર 2 થાય, અને 5 નો વર્ગ 25 મૂકો, 15 નો વર્ગ 225, સરસ રીતે ગણી નાખીએ। એકદમ ઈઝી, કોઈ પણ ગણતરી કર્યા સિવાય ડાયરેક્ટ મૌખિક એનો જવાબ કરી શકો છો મિત્રો। ત્રીજા નંબરની રકમ છે 35 નો સ્ક્વેર, અહીંયા 35 માટે 5 ની આગળનો રકમ સંખ્યા 3 છે, 3 પછી તરત આવતી સંખ્યા કઈ છે તો કે 4। હવે આ બંનેનો ગુણાકાર કરીશું, તો બંનેનો ગુણાકાર કરો ત્યારે 4 કરીને 12, હવે અહીંયા 4 કરીને 12 મૂક્યા પછી 5 નો વર્ગ 25 લખી દો, તો 35 ગુણ્યા 35 કરશો ત્યારે 1225 અથવા તો 1225 એ આપણો ગુણાકાર મળશે મિત્રો। છે ને એકદમ સરળ રીત, રમત છે અને રમત કરતા કરતા તમે એકમનો 5 વડે રકમના વર્ગ કરી શકો। હવે 75 નો વર્ગ,
અને 56 અને 5 નો વર્ગ તો 25, 5625 એ 75 નો વર્ગ છે. 75 ગુણ્યા 75 કરશો ત્યારે 5625 આપણને મળશે મિત્રો. ત્યારબાદ 105 નો વર્ગ. હવે 105 અહીંયા આપેલા છે તો 5 ની પહેલાની સંખ્યા જે આપેલી છે 10 છે. 10 ની પછી તરત જ આવતી સંખ્યા એ 11 10 પછી 11 અંકમાં. તો 11 અને 10 નો ગુણાકાર કરશો ત્યારે 110 અને 5 નો વર્ગ કરી દો તો એ કિંમત આપણને મળે 25. આ તો રમત થઈ. ગમે તેટલી મોટી રકમ હોય માત્ર 5 પહેલાની બે રકમનો ગુણાકાર કરવાનો છે અને પછી 25 મૂકી દો. તો હવે આપણી પાસે છે 115 સોરી એરો સ્ક્વેર. 115 માં 11 ગુણ્યા 12 આ બંનેનો ગુણાકાર કરીશું તો 12 કા 12 ને 13 132 5 નો વર્ગ કરો ત્યાં 25. હવે મિત્રો આને આપણે ચકાસીએ કે 115 ગુણ્યા 115 કરીએ ત્યારે એનો સ્ક્વેર આપણને મળે છે કે કેમ. તો એ કિંમત આપણે જોઈશું. 115 ગુણ્યા 115 બરાબર 13225 જે આપણને સરળતાથી મળી જાય. આટલી મોટી રકમનો ગુણાકાર તમે સરળતાથી કરી શકો મિત્રો. હવે આ રકમ જ્યારે તમને આપેલી હોય અને જ્યારે એનું વર્ગમૂળ શોધવું હોય એટલે કે એકમનો અંક 25 હોય, એકમ અને દશકથી બનેલા 25 છે અને 25 છે અને એનું વર્ગમૂળ તમારે શોધવું છે તો એ વર્ગમૂળ તમે કેવી રીતે શોધો છો. તો અહીંયા આપણે જોઈએ કે 25 એનું વર્ગમૂળ તો આપણને સરળતાથી મળી જશે અને એ કિંમત આપણા માટે છે 5. 5 નો વર્ગ 25 તો 25 નો વર્ગમૂળ 5. તેથી અહીંયા આપણે અલ્પવિરામ કરીશું કારણ કે આટલી ગણતરી અલગ છે. અહીંયા વર્ગ છે, અહીંયા વર્ગમૂળ છે. હવે 225 આપણને આપેલા છે મિત્રો. તો 225 એનું વર્ગમૂળ શોધવું છે. 25 છે તો એનો વર્ગમૂળ 5 લેવો અને 2 સુધી વર્ગનું ઘડિયો આપણે લેવાનું છે. 1 એકા 1 2 4 3 તારી 9 4 ચોક 16 5 25 આ વર્ગનો ઘડિયો. તો વર્ગનો ઘડિયો બોલો 2 સુધી બોલો ત્યારે 1 એકા 1 2 ગુણે 4 તો વધી જાય છે. માટે 225 નું વર્ગમૂળ આપણને 15 મળે છે. અહીંયા 1225 1225. હવે 1225 જે આપેલા છે એનું વર્ગમૂળ શોધવું છે. તો 1225 નું વર્ગમૂળ શોધો ત્યારે 25 નું વર્ગમૂળ 5 થાય છે મિત્રો. હવે 12 સુધી તમે ઘડિયો બોલવાનું ચાલુ કર્યું અને એ ઘડિયો જે છે વર્ગનો ઘડિયો 1 એકા 1 2 4 3 તારી 9 4 ચોક 16 વધી જાય છે મિત્રો. તો હવે આપણે શું લેવાના છે 3 તારીને 9 3 તો અહીંયા જોઈએ છે કે 35 નો સ્ક્વેર 1225 છે તો 1225 નું વર્ગમૂળ આપણને શું મળે છે મિત્રો. તો એ 35 મળે છે. નેક્સ્ટ આપણી રકમ છે 5625. તો વર્ગમૂળમાં 5625 એનું વર્ગમૂળ આપણે મેળવવું છે. તો અહીંયા 25 છે એટલે પાછળ 25 હોય ત્યારે આપણે 5 તો લખી દેવાના છે. 56 સુધી વર્ગમૂળનો ઘડિયો પૂછો 1 એકા 1 2 4 3 તારી 9 4 ચોક 16 5 25 6 36 70 49 51 64 8 ગુણ્યા 8 64 થાય છે. તો 7 ગુણ્યા 7 લેશું કારણ કે એનાથી રકમ વધવી ના જોઈએ. 56 ની રકમ ના વધવી જોઈએ. તો 75 ગુણ્યા 75 કરશો ત્યારે 5625 મળે છે. 75 નો સ્ક્વેર 5625 છે. 5625 નો વર્ગમૂળ 75 છે મિત્રો. એ જ રીતે 11025. હવે 110 નું વર્ગમૂળ આપણે શોધીએ ત્યારે અહીંયા આપણે લઈશું 9 9 81 10 10 100 11 નામ 110 11 121 12 144 13 169. તો અહીંયા 110 સુધી લઈએ ત્યારે 10 નામ 100 11 121 તો વધી જાય છે અને પાછળ 25 નું વર્ગમૂળ લઈએ તો 25 નું વર્ગમૂળ 5 105. એ જ રીતે અહીંયા આપણને આપેલું છે 13225. પાછળનો અંક તો 5 પહેલા મૂકી દઈશું આપણે. હવે 13 132 સુધી વર્ગમૂળનો ઘડિયો બોલો ત્યારે 11 121 12 144 એનાથી વધી જાય છે. 12 ગુણ્યા 12 વધી જાય છે.
માટે આપણે 11 × 11 લઈએ તો 11 11 121 115 નો સ્ક્વેર 13225 અને 13225 નું વર્ગમૂળ 115. તો આવી રીતે મિત્રો સરળતાથી તમે એકબીજાનું કન્વર્ઝેશન કરી શકો. જો તમને સામાન્ય નાનકડો નિયમ યાદ હોય, નાનકડો નિયમ એટલે શું છે? ફરીથી એકવાર નિયમને રિપીટ કરી લો કે જે રકમનો એકમનો અંક 5 હોય આપેલી પૂર્વ શરત, આ શરત પહેલી છે, જે રકમનો એકમનો અંક 5 હોય આ પૂર્વ શરત છે મિત્રો, તો જ થઈ શકે. પછીના જે વર્ગ છે એના માટેની અલગ રીતો બતાવીશું. અત્યારે હાલ પૂરતા આપણે એકમનો અંક 5 હોય એવી રકમને ધ્યાન પર લીધી છે મિત્રો. એવી રકમનો વર્ગ કરવા માટે સૌપ્રથમ એકમની આગળની સંખ્યા, અહીંયા 5 ની આગળ તો કોઈ નથી એટલે 0 છે, પણ અહીંયા 5 ની આગળ કયા છે? તો 1 છે. અહીંયા 5 ની આગળ કયા છે? તો 3 છે. તો એકમની આગળ આ રકમમાં આ એકમની આગળ શું છે? તો એકમ પછીની આગળની કોઈ પણ રકમ બે આંકડાની તપાસ જે પણ રકમ છે એને ધ્યાનમાં લેશું. આગળની સંખ્યાનો ગુણાકાર તેના પછીની તરફની સંખ્યા. હવે તેના પછીની તરફની તો એકના પછી તો 2 આવે. અહીંયા નથી વિચારવાનું, અહીંયા તેના પછીની તરફની સંખ્યા 5 છે, પણ આંકમાં જે રકમ આવે છે એકના પછીની સંખ્યા 2. તો અહીંયા એકના પછીની સંખ્યા 2 છે. બંનેનો ગુણાકાર કરીએ છીએ અને પાછળ તરફની સંખ્યા કરીને અંતમાં 25 મૂકી દો, છેલ્લે 25 મૂકી દો. વાર્તા પૂરી. સરસ રીતે યાદ રાખજો મિત્રો. આવા વર્ગમૂળ શોધવાના તમારે આવશે. ઘનફળ ક્ષેત્રફળના દાખલાઓમાં પણ આવશે. 12મા ધોરણમાં પણ ઝડપથી કેલ્ક્યુલેશન કરવું હોય, 11મા ધોરણમાં પણ સ્ટેટિસ્ટિક્સમાં ઝડપથી કેલ્ક્યુલેશન કરવું હોય કે વર્ગ કરવા હોય ત્યારે આ પ્રકારની નોર્મલ રીત આપણે યાદ રાખી લઈશું મિત્રો, તો સરળતાથી વર્ગ કરી છે. નીચેની રકમનો લસા અને ભૂસા શોધો. હવે એક સાથે લસા અને ભૂસા શોધવાની સરળ રીત મિત્રો, આ બધી જેટલી પણ રકમો છે એને અલગ અલગ અવયવ નથી પાડવાના મિત્રો. આપણે એક જ કોષ્ટકમાં અવયવ પાડવાના છે અને એનો લસા અને ભૂસા શોધવાનો છે મિત્રો. એક સાથે લસા અને ભૂસા શોધવાનો અલગ અલગ રીતોથી આપણે કરીએ છીએ. 12, 15 અને 18 ના અવયવો પાડીએ, એને ચોક્કસ નિયમો લાગુ પાડીએ અને લસા ભૂસા મળે. પણ ક્યારેક એવું બને કે ખૂબ ઝડપથી ગણતરી કરવી છે અને આપણે લસા અને ભૂસા બંને એક સાથે મેળવવા છે, તો કેવી રીતે કરી શકીએ? તો સૌપ્રથમ તો તમારે વિભાજ્યતાની જે ચાવીઓ જે છે એ ચાવીઓમાંથી માત્ર 4 ચાવી તમારે યાદ કરી લેવાની છે. 4 ચાવી. એમાં સૌપ્રથમ 2 ની ચાવી છે, એ આપણે અગાઉના વિડિયોની અંદર જે ડિસ્ક્રિપ્શન લિંકમાં એ વિડિયો તમને જોવા મળશે મિત્રો. અગાઉના વિડિયોની અંદર આપણે એ ચાવીઓ વિશેની ચર્ચા કરી છે. તો આ ચાવીઓ કઈ છે? તો જે સંખ્યાનો એકમનો 2, 4, 6, 8 કે 0 હોય એને 2 વડે ભાગો. હવે 2 ની ચાવી નથી લાગતી તો 3 વડે ભાગો, કે બધા અંકોનો સરવાળો 3 નો ગુણક છે, 3 વડે ભાગો. 3 ની ચાવી લાગુ ના પડતો એકમનો 5 તો 5 વડે ભાગો. 5 ની લાગુ ના પડતો અવિભાજ્ય ચાવી. 5 પછી કોઈ બીજી ચાવી વિચારવાનો નથી, ડાયરેક્ટ અવિભાજ્ય ચાવી લો. છે બીજી ચાવી 11 ની ચાવી છે, 7 ની ચાવી છે, પણ એને આપણે યાદ રાખવાની જરૂર નથી મિત્રો. 5 પછી તરત જ કૂદીને 7 આવશે, 7 પછી તરત જ કૂદીને 11 ની રકમ આવશે. તો આ જે છે એ ચાવી આપણે લેવાની છે. તો અહીંયા આપણે 15, 12 અને 18 એવી એક રકમ આપી છે. તો આ રીતે સરસ મજાનું એક કોષ્ટક બનાવી દઈશું અને એમાં 12, 15 અને 18 સૌપ્રથમ આપણે લખી દઈએ છીએ મિત્રો. હવે અહીંયા આપણે જોઈએ કે જે રકમ આપેલી છે એમાં 2 રકમો એવી છે કે જેમાં એકમો 2 થી છે, 3 રકમો નથી, માત્ર 2 રકમો છે. તો એ 2 વડે પેલા ભાગી દઈએ. આને 2 વડે નથી ભાગી શકવાના. 15 ના આધાર 7.5 અપૂર્ણાંકમાં આવે છે એટલે 15 ના 15 લખો, પણ 12 ના 6 થાય અને 18 ના 9 થાય. મિત્રો હજુ પણ આપણે એક વસ્તુ વિચારીશું કે 2 ની ચાવી લેવાની. કેમ? કારણ કે 6 બેકી સંખ્યા છે. તો 2 ની લાગુ પડે ત્યાં સુધી 3 ને નથી વિચારવાનું. 2 ની લાગુ પડે તો અહીંયા 3 વડે ભાગીશું. 2 વડે ભાગો એટલે 3 વડે. 15 અને 9 ને તો નથી ભાગી શકાતા 2 વડે, નહીં ભાગી શકાય. હવે આપણે 3 ની ચાવી વિચારવાની. તો 3 વડે તો 3 રકમને ભાગી શકીએ છીએ મિત્રો.
જે સંખ્યા વડે બધી જ સંખ્યાને ભાગી શકાય ટપકું અથવા કુદરી અથવા તમને ચાલે નિશાની મૂકી તો અહીંયા ત્રણેય વડે ભાગી શકાય એવી રકમો 3 ને પણ 3 વડે ભાગી શકાય 15 ને પણ 3 વડે ભાગી શકાય ને 9 ને પણ 3 વડે ભાગી શકાય તો એવી ત્રણેય ત્રણ રકમો છે એના વડે 3 ને ભાગી શકાય 3 ને પણ 3 વડે ભાગશો 15 ને પણ 3 વડે ભાગશો ને 9 ને પણ 3 વડે જ્યારે આપેલી તમામ સંખ્યાઓ બે સંખ્યાઓ ત્રણ સંખ્યાઓ કે ચાર સંખ્યાઓ એના વડે કોઈ પણ રકમ વડે સંખ્યાઓને ભાગી શકાય તો એની સામે કુદરીની અથવા કોઈ પણ નિશાની કરો મિત્રો અહીંયા આપણે કુદરીની નિશાની કરી લઈએ એટલે કે 3 વડે ભાગી શકીએ છીએ હવે અહીંયા એક તો આપણે એના એક લઈશું પણ ફરીથી 3 વડે ભાગશું ત્યારે 5 આવશે અહીંયા એક હવે 5 ની ચાવી વિચારીશું પહેલા એની વિચારજો પછી 3 ની વિચારજો અને 5 અહીંયા 5 વડે 3 વડે માત્ર આ 3 ને ભાગી શકાય 5 અને 1 નથી ભાગી શકાતા માટે કુદરી નથી ખરેખર 5 વડે ભાગો અહીંયા 1 અને અહીંયા બધાની સાથે નીચે 1 આવે એટલે સુધી આપણે ગણતરી કરીશું અને હવે આપણે લસાઅ શોધવો છે તો લસાઅ જે પણ આપણને આપેલો છે તે કઈ કઈ રકમો છે 12 15 અને 18 મિત્રો અહીંયા લસાઅ શોધવા માટે તમામ રકમોનો ગુણાકાર કરીશું તમામ રકમો બસ જેટલા પણ અવયવો અવિભાજ્ય મળે તે બધા રકમોનો ગુણાકાર તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગમે તે બાજુથી તમે ગણતરી કરો 5 તરીકે 15 તરીકે 45 ગુણ્યા 90 ગુણ્યા 180 આ એ લઘુત્તમ સામાન્ય અવયવી 180 12 વડે પણ ભાગી શકાશે 15 વડે પણ ભાગી શકાશે અને 18 વડે 180 એટલે કે 18 વડે પણ ભાગી શકાશે તો આ લસાઅ એટલે તમામ રકમોનો ગુણાકાર અને જ્યારે તમે ભૂસાઅ શોધો છો ગુણોત્તમ સામાન્ય અવયવી 12 15 અને 18 ત્યારે મિત્રો તમારે માત્ર કુદરીવાળી જે રકમ છે એને ધ્યાનમાં લેવાની અહીંયા કુદરીવાળી રકમ કઈ છે તો 3 છે તો એનો ગુણોત્તમ સામાન્ય અવયવ સામાન્ય હોય એટલે મોટામાં મોટો હોય અહીંયા 5 મોટામાં મોટા છે પણ સામાન્ય નથી 3 સામાન્ય છે ત્રણેયમાં આવે છે માટે આને સામાન્ય કહીએ તો ભૂસાઅ આપણને મળે છે 3 તો આ એક જ મેથડ દ્વારા એક જ પદ્ધતિ દ્વારા લસાઅ અને ભૂસાઅ સરળતાથી મેળવી શકો છો મિત્રો છે એટલું આટલી સરળતાથી ગણવા માટે આપણે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ ઘણી બધી રીતો યાદ રાખીએ કોઈ સિસ્ટમ કોઈ રીતો યાદ નથી રાખવાની બધી રકમોને જ્યારે ભાગી શકાય તો કુદરી કરો સામે એમાંથી કોઈ પણ એક છૂટી જાય તો એની સામે કુદરી નથી કરવાની અને ત્યાર પછી લસાઅ હોય તો તમામ રકમોનો ગુણાકાર અને ભૂસાઅ હોય તો માત્ર ને માત્ર સાંકેતિક નિશાન જે કર્યું છે એનો ગુણાકાર આ પ્રકારે તમે લસાઅ ભૂસાઅ મેળવી શકો છો મિત્રો રકમ નંબર 2 આપણને આપેલી છે 200 અને 550 550 હવે અહીંયા આપણે જોઈએ કે બંને રકમો ભેગી છે તો 2 વડે ભાગી શકીએ આરામ એનથી 2 વડે ભાગાય તો 100 આવશે અહીંયા 26 ગુણ્યા 27 ગુણ્યા 54 275 આવશે મિત્રો આ રકમને હવે 5 ગુણ્યા 10 7 અને 14 ને 15 અને 2 ગુણ્યા 4 ને 5 275 આને 2 વડે નહીં ભાગી શકાય પણ હજુ 100 વડે છે કે 2 વડે ભાગશો તો એના માટે અહીંયા ફરીથી પાછા 2 મૂકી દઈશું 50 275 ને નથી ભાગી શકાતા માટે એના મૂકો ફરીથી પાછા 50 ને 2 વડે ભાગીશું તો 25 275 નથી ભાગી શકાતા એના એક મૂકો હવે આપણે 3 ને ચાવી વિચારવાની તો 3 ની ચાવીમાં 5 અને 2 નો સરવાળો 7 થાય છે 3 વડે ના ભાગી શકાય 7 ને 5 12 ને 14 3 ના વડે ભાગી એટલે 3 વડે ના ભાગી શકાય તો હવે આપણે કયું વિચારવાનું એકમનો અંક 5 હોય તો 5 વડે ભાગો અહીંયા આ 5 છે આ 5 છે તો 5 વડે ભાગો તો 5 વડે જ્યારે તમે ભાગો છો તો અહીંયા 5 મળ્યા અહીંયા આપણને 275 ભાગ્યા 5 કરીએ 5/25 અને ફરીથી પાછા 5/25 55 હજુ પાછા એકમનો 5 છે તો 5 વડે ઉડાવી દો 5 એકા 5 11 5 55
અને હવે આ 11 અવિભાજ્ય સંખ્યા છે 7 વડે નથી ભાગી શકવાના ડાયરેક્ટ 11 અવિભાજ્ય સંખ્યા તો એને 11 વડે ભાગી દો બરાબર છે પહેલા 2 નો વિચારો પછી 5 નો વિચારો છેલ્લે 11 નો વિચારો તો મિત્રો હવે આપણે લસા લેવો છે તો લસા 200 અને 550 બરાબર તમામ અંકોનો ગુણાકાર બધા અંકો લેવાના છે પણ અહીંયા જેના વડે બધી રકમોને ભાગી શકાય છે એની સામે ફૂદડી આ રકમ બંને વડે ભગાયા છે અહીંયા જુઓ તો 5 વડે બંનેને ભાગી શકાય છે અહીંયા 5 વડે બંનેને ભાગી શકાય છે તો એની સામે આપણે ફૂદડી કરી છે ચાલોમાં કરો અથવા પાછળથી કરો હવે બધી જ રકમો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 5 ગુણ્યા 5 ગુણ્યા 11 હવે આટલી રકમ આપણે ગુણાકાર કરવો છે 2 ગુણ્યા 4 4 ગુણ્યા 8 5 40 4 5 200 200 ગુણ્યા 11 કરીએ એની કિંમત આપણને મળે 2200 તો અહીંયા 2200 રકમ જે છે એ આપણને લસાઅ મળે છે મિત્રો હવે આપણે શોધવું છે ગુસાઅ ગુણોત્તમ સામાન્ય અવયવ તો અહીંયા કોનો શોધવાનો છે 200 અને 550 હવે મિત્રો એક ગુસાઅ શોધવા માટે જેની સામે ફૂદડી છે સાંકેતિક નિશાન છે તમે જે નિશાન કર્યું છે તમને યાદ રહે એ રીતે 2 5 અને 5 કેટલા જ રકમો લઈશું બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 5 હવે 2 ગુણ્યા 5 ગુણ્યા 5 નો ગુણાકાર કરીએ તો 25 ગુણ્યા 50 આ બંને એવી રકમો જે છે કે જેને 50 વડે ભાગી શકાય અને 2200 એવી રકમ છે જેને 200 વડે અને 550 વડે ભાગી શકાય તો આવી રીતે તમે મિત્રો લસાઅ અને ગુસાઅ સરળતાથી શોધી શકો છો રકમ નંબર 3 21 35 અને 49 મિત્રો સૌપ્રથમ અહીંયા આપણે જોઈએ છે ત્યારે કોઈ સંખ્યા બેકી સંખ્યા નથી માટે 2 ની ચાવી અહીંયા કોઈને લાગુ ઉપર જે છોડી દો 21 માં આંકડો બંનેનો સરવાળો 3 થાય છે 3 વડે ભાગી શકાશે 35 ને 7 ને 5 ને 3 8 નહીં ભાગી શકાય 49 ને 4 9 ને 4 13 એ પણ 3 ના ઘડિયામાં નથી કે નહીં ભાગી શકાય તો 49 અને 35 ને ત્યાં ને ત્યાં આપણે સરી ગયો ને જ્યાં ત્યાં નીચે ઉતાર્યો એક સ્ટેપ ફક્ત 21 ને 3 વડે ભાગો એટલે કેટલા મળે મિત્રો 7 હવે આપણે અહીંયા વિચારીએ છીએ કે 35 જે છે એમાં એકમ નંબર 5 છે તો 3 પછીની ચાવી 5 તો 5 ની ચાવી ફક્ત 35 ને લાગુ પડશે આ બેને એના એ ઉતારી લો 35 ને 5 વડે ભાગો ત્યારે કેટલા મળે 7 5 35 હવે 7 ની ચાવી તો ત્રણેયને લાગુ પડશે અને ત્રણેયને લાગુ પડે એટલે આપણા નિયમ પ્રમાણે સાંકેતિક ચિહ્ન 1 1 અને 7 ફરીથી 7 વડે ભાગો 1 1 અને તો અહીંયા બધી રકમોનો અવિભાજ્ય અવયવો મળી ગયા છે આપણે સૌપ્રથમ લસાઅ શોધીએ છીએ અને લસાઅ 21 35 અને 49 એમાં 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 7 અને ગુસાઅ 21 35 અને 49 એમાં ફક્ત અને ફક્ત 7 જ છે તો આપણે 7 લઈશું 7 વડે ત્રણેયને ભાગી શકાય 7 તરી 21 7 35 49 અને આ રકમો જે છે 3 5 ને 15 ગુણ્યા 70 70 ને 49 તો 15 ગુણ્યા 49 જ્યારે આપણે કરીએ ત્યારે એક કિંમત આપણને લસાઅ મળે છે મિત્રો તો અહીંયા આપણે ગુણાકાર લઈશું 15 ગુણ્યા 49 735 તો લસાઅ આપણને મળે છે 735 અને ગુસાઅ મળે છે 7 આ રીતે સરળતાથી તમે લસાઅ અને ગુસાઅ શોધી શકો છો મિત્રો હવે આપણે લેવાના છે 125 અને 375 મિત્રો 125 અને 375
હવે આ રકમોમાંથી 3 વડે ભાગી શકાય એવી રકમ આ છે. આને નહીં ભાગી શકાય. 5 ને 7 એક 8. બધા લોકો સરવાળો 8 થાય છે, 9 નથી થતો. માટે 3 વડે આને નથી ભાગી શકાતી. 125 ની લાઈન મૂકો. 375 ને 3 વડે ભાગો એટલે 125 મળે. હવે તો કામ સરળ થઈ ગયું મિત્રો. એકદમ ઈજી. તો અહીંયા આપણે 5 વડે ભાગીશું તો 25, આને પણ 25, બંનેને ભાગી શકાય છે માટે સંકેત. અહીંયા પણ 5 વડે બંનેને ભાગી શકાશે માટે સંકેત. અહીંયા પણ 5 વડે બંનેને ભાગી શકાશે માટે સંકેત. તો અહીંયા એકદમ ઈજી તમે ઝડપથી કેલ્ક્યુલેશન મારા કરતા પણ વધારે કરી શકો. જેટલી પ્રેક્ટિસ કરશો મિત્રો તો ગમે એટલી ઝડપથી તમે ગણી શકો. તમને ભૂલ પડવાનો અવકાશ નહીં રહે મિત્રો. અને ગણિત એક એવો વિષય છે કે એમાં વારંવાર આપણે કહીએ છીએ કે ચોકસાઈ અને સ્પીડ બંને જરૂરી છે મિત્રો. કોમ્પિટિશનની પરીક્ષાની અંદર તમારી પાસે ચોકસાઈ છે અને સ્પીડ નહીં હોય તો તમે ફેંકાઈ જશો મિત્રો. જેટલી રકમ આપેલી એટલા તમે સોલ્વ નહીં કરી શકો. જ્યારે સ્પર્ધામાં ઉતરીએ છીએ ત્યારે મેન્ટલી તૈયાર થવાનું છે. ઝડપ આપણી હોવી જોઈએ અને આપણી ચોકસાઈ પણ હોવી જોઈએ. ચોકસાઈ અને ઝડપ બંને એક સાથે લઈને ચાલવું જ પડશે. કમ્પલસરી ચાલવું પડશે જો તમારે બજારમાં ટકવું હોય તો. અહીંયા આપણે જોઈએ છે લસા 125 અને 375 અને ભૂસા 125 અને 375. લસામાં દરેક ઘટક 3 એક વખત અને 5 3 વખત. 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 તો 125 ગુણ્યા 3 કરીએ એટલે 375 એ આપણને મળી જાય છે. જે અહીંયા મળી ગયા છે. અને ફૂટડી વાળા સાંકેતિક ચિહ્ન વાળા જે છે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 તો એ કિંમત આપણને 125 મળે છે. જોગાનો જોગ અહીંયા જોગાનો જોગ નાની રકમે ભૂસા મળે છે અને મોટી રકમે લસા મળે. ત્યારે આ રીતે પણ બની શકે. દાખલા તરીકે 12 અને 3 હોય તો 3 અને 12 નો જ્યારે લસા ભૂસા શોધો તો લસા 12 થશે અને ભૂસા 3 થશે મિત્રો. તો એવી જ રીતે અહીંયા જોગાનો જોગ આપણને આ રકમ મળે છે. તો મિત્રો 27 અને 52 એના જ્યારે આપણે અવયવ પાડીએ છીએ ત્યારે તો અહીંયા 27 ને તો 2 વડે નહીં ભાગી શકો પણ 52 ને ભાગીશું 26. 27 ના 27 ફરીથી પાછા 26 ને 2 વડે ભાગો તો અહીંયા 27 ના 27 13. હવે 3 વડે ભાગો તો 27 ને 3 વડે ભાગો ત્યારે 9. અહીંયા 13 ના 13. 9 ને 3 વડે ભાગો 3. અહીંયા 13 ના 13. 3 ને 3 વડે ભાગો 1. અહીંયા 13 ના 13 અને 13 વડે ભાગો તો અહીંયા 1 અને 1. હવે આખું એક માળખું આપણને મળી છે. કોઈ રકમ સામાન્ય નથી. જુઓ અહીંયા કોઈ રકમ એવી નથી કે જેનાથી બંને રકમને 27 અને 52 ને ભાગી શકાય. સિરીઝમાં તમે ક્યાંક નજર નાખી લો. જ્યારે નથી ત્યારે છેલ્લા નંબરના 1 છે. 1 વડે બંને સંખ્યાને ભાગી શકાય છે. આ બંને સામાન્ય ઘટક છે કારણ કે 1 વડે તો વિભાજ્ય સંખ્યા હોય પણ એનો એક અવયવ તો દરેકનો અવયવ હોય છે. એટલે સામાન્ય અવયવ કીધેલો છે કારણ કે સામાન્ય અવયવ એટલા માટે કે વિભાજ્યનો પણ અવયવ છે અને અવિભાજ્યનો પણ. તો 1 છે. તો અહીંયા લસા 27 અને 52 બરાબર તમામ રકમો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 13 અને ભૂસા 27 52 બરાબર એ કિંમત આપણને મળે માત્ર 1. અહીંયા કોઈ ઘટક છે જ નહીં, 1 જ છે. તો અહીંયા આપણે લઈશું 2 ગુણ્યા 4 કરીને 12 24 12 કરીને 36 અને 13 26 13 કરીને 39 1404 છે કે 36 અને 39 નો ગુણાકાર છે. તો આ પ્રમાણે દરેકના લસા ભૂસા શોધી શકીએ છીએ મિત્રો આજે સરસ મજાના 2 પોઈન્ટ ઉપર આપણે ચર્ચા કરી છે. બંને પોઈન્ટો એકદમ ઈઝીલી યાદ રહી રહ્યા છે, સરળતાથી યાદ રહી જાય. હવે આ અને આવા અનેક પોઈન્ટ સાથે પાછા નવા વિડિયો આપણું ગણિતનું પાયાનું જ્ઞાન છે એની જ સિરીઝમાં નવા વિડિયો સાથે આપણે મળીશું.
અને એની અંદર કોઈક પાછી નવી માહિતી જે હશે એ લઈને તમારી સામે પ્રસ્તુત થઈશું મિત્રો. એટલા માટે તમારે બેલ આઇકનને દબાવવું જ પડશે, કારણ કે નવો વિડિયો તમારા સુધી કેવી રીતે પહોંચે? જો તમે બેલ આઇકન નહીં દબાવ્યું હોય, તમે લાઈક શેર સબસ્ક્રાઇબ નહીં કરી હોય, તો નવો વિડિયો જો તમારે જોવાનો હોય આના પછીનો આ શ્રેણીનો, તો તમારે એને લાઈક તો કરવું જ પડશે. એની અંદર કમેન્ટ પણ તમે લખી શકો છો મિત્રો કે આમાં જે પણ સમજૂતી આપી છે એ સમજૂતીમાં 50 ક્યાં છે, તમને ક્યાં 50 પડે, શું તકલીફ પડે, તો એવું મને કમેન્ટમાં પણ તમે જણાવી શકશો મિત્રો. આ અને આવા અનેક વિડિયો સાથે આપણે મળીએ, ત્યાં સુધી સર્વે જય હિન્દ.